All right, students, let's start our lecture. Good morning. Last lecture માં આપણે શું સ્ટડી કરેલું? Last lecture માં પહેલા તો આપણે design principles જોઈલા because we have started with topic 5.2 of 5th unit, that is design principles and concepts. જેના અંદર આપણે two different topics cover કરવાના હતા, that is design principle and design concepts. So ગઈકાલે lecture ની અંદર we have seen કે which are 10 design principles, right? અને detail માં આપણે એનું discussion પણ કરેલું. And by the end of the lecture we have started with the topic that is design concepts. And design concepts માંથી first concept we have seen was modularity, right? અને modularity ની અંદર આપણે જોયું હતું કે આપણે એના અંદર શું કરવાનું છે, that is decomposition કરવાનું છે, composition કરવાનું છે, પછી understandability નો ધ્યાનમાં રાખવાનું છે, protection criteria પણ implement કરવાનું છે, અને એની સાથે સાથે continuity criteria પણ આપણે એ જગ્યા પર implement કરવાનું છે, right? So these were the things કે જે આપણે already ગઈકાલે જોયું હતું in the topic that is design concepts. અને design concepts ની અંદર first concept which we have seen was modularity, right? અને modularity ની અંદર આપણે independently બધા મોડ્યુલ ને સમજી શકતા હોવા જોઈએ, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને એની સાથે સાથે આપણે જે 5 ક્રાઇટેરિયાઝ હમણાં મેં તમને લિસ્ટ આઉટ કર્યા, એ 5 ક્રાઇટેરિયાઝ નું પણ આ જગ્યા પર આપણે ધ્યાનમાં રાખવાનું છે, right? All right, so now let's start with the second design concept, that is data structure. Now what is data structure? તમે તો આખો સબ્જેક્ટ જ ભણો છો આ સેમેસ્ટરમાં, રાઈટ? એટલે તમને ડિટેલમાં ખબર છે, right? But if we say that a data structure શું છે, right? Then we can see that a data structure is a representation of the logical relationship among individual elements of the data, right? Individual elements છે ડેટાના, right? એના સાથે જો તમારે logical relationship represent કરવી હોય, બતાવવી હોય, તો તમે data structure નો use કરી શકો, right? Now the thing is that આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ વેલ્યુને સ્ટોર કરીએ છીએ આપણા પ્રોગ્રામ્સની અંદર, રાઈટ? તો એ આપણે એક સિંગલ વેરિયેબલમાં પણ સ્ટોર કરી શકીએ છીએ. જો મોર દેન વન સેમ ટાઈપ ઓફ વેલ્યુ હોય તો આપણે એને એરેમાં પણ સ્ટોર કરી શકીએ છીએ, રાઈટ? અને તમે અત્યારે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટમાં બીજા બધા પણ ઘણા ડેટા સ્ટ્રક્ચર્સ ભણો છો. ફોર એક્ઝામ્પલ સ્ટેક છે, ક્યુ છે, લિંક લિસ્ટ છે, ટ્રી છે, ગ્રાફ છે, right? There are many different data structures, right? કે જેનો આપણે use કરી શકીએ. But different data structures એટલા માટે છે because એનું working એ રીતે છે, right? According to the working, according to the representation of that particular data structure, અને according to our need, આપણે કોઈ પણ એક data structure ને select કરી શકીએ આપણા પ્રોગ્રામની અંદર, અને આપણે એના રિલેટેડ બધી વસ્તુ ડિફાઇન કરી શકીએ અને આપણી વેલ્યુઝને એ પર્ટિક્યુલર વેની અંદર રિપ્રેઝેન્ટ કરી શકીએ, રાઈટ? જો આપણે સ્કેલર આઇટમની વાત કરીએ, સ્કેલર આઇટમ એઝ ધ નેમ સેઝ, સ્કેલર આઇટમ મીન્સ અ સિંગલ એલિમેન્ટ, રાઈટ? અને we can say that the scalar item is the simplest of all the data structure. Because આપણને ખબર છે કે જો આપણે સિંગલ વેલ્યુ સ્ટોર કરવી છે, ઇટ મીન્સ કે સિંગલ વેલ્યુ આપણે શેમાં સ્ટોર કરીશું? વેરિયેબલમાં સ્ટોર કરીશું. અને જો આપણે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરીએ છીએ, ઇટ મીન્સ વી વિલ એબલ ટુ સ્ટોર અ સિંગલ એલિમેન્ટ, સિંગલ ઇન્ફોર્મેશન, સિંગલ ડેટા, રાઈટ? અને એ શેનાથી આપણે એને આઈડેન્ટિફાઈ કરીશું? ઓબ્વિયસલી એ એક પર્ટિક્યુલર એડ્રેસ પર જઈને સ્ટોર થશે મેમરીની અંદર, અને એ એડ્રેસને જો આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આઈડેન્ટિફાયરનો યુઝ કરીએ છીએ. And over here identifier is to be considered as a variable name. Again I repeat, અહીંયા identifier નો meaning શું લેવાનો છે? variable name. મતલબ આપણે એક મેમરી લોકેશન પર કોઈ પણ ડેટા આપણે સ્ટોર કરીએ છીએ અને એ ડેટાને તમારે આઈડેન્ટિફાઈ કરવું છે, એ ડેટાની સાથે તમારે વર્ક કરવું છે, તો તમે શું કરી શકો? તમે એ પર્ટિક્યુલર મેમરી એરિયાને એક આઈડેન્ટિફાયર અસાઇન કરી શકો. ધેટ ઇઝ આપણા ટર્મ્સમાં આપણે કહીએ તો વેરિયેબલ, એને વેરિયેબલ નેમ આપણે એને આપી શકીએ, રાઈટ? અને પછી એ જગ્યા પર આપણે વેલ્યુ સ્ટોર કરી શકીએ, રાઈટ? સો simplest data structure is scalar item, which is a single variable. તમે એવું કહી શકો કે સિંગલ વેલ્યુ કે જે તમે સ્ટોર કરવા માંગો છો, right? Now we also need to consider the size and format of that particular scalar item,
રાઈટ. જો એ પર્ટિક્યુલર સ્કેલર આઇટમની સાઇઝ આપણે 1 બીટ લઈ શકીએ છીએ, ઇન્ટીજર હશે, ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ હશે, તો 8 બીટ પણ હોઈ શકે, 64 બીટ પણ હોઈ શકે. જો તમારે સિંગલ કેરેક્ટર સ્ટોર કરવું છે તો એ પ્રમાણે તમે એની સાઇઝ હોઈ શકે. તમારે લોંગ સ્ટ્રિંગ સ્ટોર કરવી છે, દેટ ઇઝ મલ્ટિપલ કેરેક્ટર્સ તમારે એક વેરિયેબલની અંદર સ્ટોર કરવા છે, તો એ તમે એને મોર દેન 1 કેરેક્ટર્સ રિલેટેડ પણ એની સાઇઝ તમે લઈ શકો. મીન્સ according to your need and according to the type of value which you want to store within that scalar item, right, within a single variable. તમે એના પ્રમાણે according to that તમે variable define કરી શકો, that is scalar item define કરી શકો, scalar item related data structure તમે define કરી શકો. But the thing is that તમારે અહીંયા એ કન્સિડર કરવાનું છે કે તમે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરો છો, according to that programming language તમારે એ પર્ટિક્યુલર ડેટા ટાઈપ્સનો યુઝ કરવો પડશે, રાઈટ. તમે અત્યાર સુધી C++ ભણ્યા છો તો એના અંદર INT ડેટા ટાઈપ છે, that is for integer, right. char ડેટા ટાઈપ છે, that is for character. અને જો તમારે character array define કરવો છે, that is you want to store a string of character, right, તો એ જગ્યા પર પણ તમે character ડેટા ટાઈપ, that is char ડેટા ટાઈપનો યુઝ કરી શકો. ફ્લોટ ડેટા ટાઈપ પણ છે, ડબલ ડેટા ટાઈપ પણ છે. મીન્સ according to the user's need and according to the need of the software, right, and according to the programming language, we can also say depending on the programming language, તમે આ જગ્યા પર તમારા ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ ડેટા ટાઈપ, એની સાઇઝ અને એનું ફોર્મેટ તમે સ્પેસિફાઈ કરી શકો, રાઈટ. નાઉ અગર જો આપણે જે આ સ્કેલર આઇટમ્સ છે એ સ્કેલર આઇટમ્સને લિસ્ટના ટર્મ્સમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ, ક્યાં તો તમે એને કન્ટિગ્યુઅસ ગ્રુપના ટર્મ્સમાં એને ઓર્ગેનાઇઝ કરો છો, ક્યાં તો સિક્વન્શિયલ વેક્ટરના ટર્મ્સમાં પણ તમે એને ઓર્ગેનાઇઝ કરી શકો છો, રાઈટ. અને વેક્ટર, it is another name of an array. Again I repeat, vector is another name of an array which is a common of all the data structures. Because આપણને ખબર છે કે આપણે સેમ ડેટા ટાઈપની મલ્ટિપલ વેલ્યુઝ જો આપણે સ્ટોર કરવી હોય, રાઈટ, તો આપણે એનો એરે ક્રિએટ કરી શકીએ. એનાથી બેનિફિટ શું થશે? નેમ એક જ રહેશે, દેટ ઇઝ એરે નેમ એક જ હશે, અને એક જ નેમનો યુઝ કરીને આપણે મોર દેન 1 વેલ્યુઝને પણ આપણે એક્સેસ કરી શકીએ, મોર દેન 1 વેલ્યુઝ પર આપણે વર્ક કરી શકીએ, રાઈટ. સો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો આપણે સ્કેલાર આઇટમ્સને, મોર દેન 1 સ્કેલાર આઇટમ્સને સિક્વન્શિયલ વેક્ટર્સની એના ટર્મ્સમાં પણ ઓર્ગેનાઇઝ કરી શકીએ તો એ એરે બનશે. લિસ્ટના ટર્મ્સમાં આપણે એને ઓર્ગેનાઇઝ કરીશું તો લિંક લિસ્ટ બનશે, રાઈટ. કન્ટિગ્યુઅસ ગ્રુપના ટર્મ્સમાં તમે એને ઓર્ગેનાઇઝ કરશો તો તમે ક્યુ સ્ટેક બનાવી શકશો. મીન્સ according to the need, according to the requirement and depending on the programming language, તમે આ જગ્યા પર ડેટા સ્ટ્રક્ચર્સને ઓર્ગેનાઇઝ કરી શકો. મોર પ્રિસાઇઝ તમારી સ્કેલાર આઇટમ્સને ડેટા સ્ટ્રક્ચરની અંદર રિપ્રેઝેન્ટ કરી શકો, રાઈટ. નાઉ ધ થિંગ ઇઝ ધેટ તમે જે સ્કેલાર વેક્ટર છે એને તમે એક્સટેન્ડ પણ કરી શકો, દેટ ઇઝ તમે 1 ડાયમેન્શનલ એરે ક્રિએટ કરી શકો, 2 ડાયમેન્શનલ એરે ક્રિએટ કરી શકો, 3 ડાયમેન્શનલ એરે ક્રિએટ કરી શકો, n ડાયમેન્શનલ એરે ક્રિએટ કરી શકો, રાઈટ. મીન્સ અગેન the same way, according to the need of the user, according to the need of the requirement and depending on the programming language, તમે તમારા sequential vector, that is an array, તમે એને મોર દેન 1 ડાયમેન્શનની અંદર પણ તમે ઓર્ગેનાઇઝ કરી શકો. અને આપણને ખબર છે કે મોસ્ટ કોમન ડાયમેન્શનલ સ્પેસ ઓર મોસ્ટ કોમન ડાયમેન્શનલ એરે ઇઝ 2 ડાયમેન્શનલ એરે, જે આપણે મેટ્રિક્સના ફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. અને તમે ઘણી વખત મેટ્રિક્સનો યુઝ કરીને ઘણા ઓપરેશન્સ પણ પ્રોગ્રામમાં પરફોર્મ કરેલા છે. સો ઇન શોર્ટ વી કેન સે કે જે પણ આપણું સિક્વન્શિયલ વેક્ટર છે આપણે એને ઘણા બધા ડાયમેન્શન્સની અંદર એને એક્સટેન્ડ પણ કરી શકીએ, રાઈટ. અને જો આપણે એને ડિફરન્ટ ડાયમેન્શન્સની અંદર એક્સટેન્ડ કરીએ છીએ દેન અકોર્ડિંગ ટુ ધ ડાયમેન્શન્સ આપણે એને ડિફાઇન કરવું પડશે. અને મોસ્ટ કોમન કયું છે? 2 ડાયમેન્શનલ મેટ્રિક્સ, રાઈટ. ઓલરાઈટ. નાઉ ધ થિંગ ઇઝ ધેટ તમે કોઈ પણ આઇટમ્સ, દેટ ઇઝ સ્કેલાર વેલ્યુઝ લઈ લો, વેક્ટર્સ લઈ લો, દેટ ઇઝ એરે લઈ લો, સ્પેસીસ લઈ લો, દેટ ઇઝ તમે એને 2 ડાયમેન્શનલ સ્પેસીસની અંદર ડિવાઈડ કરો છો, રાઈટ. તમે એને કોઈ પણ
આમાંથી તમે કોઈ પણ વસ્તુ લઈ લો, એને તમે વેરાયટી ઓફ ફોર્મેટ્સની અંદર તમે એને ઓર્ગેનાઇઝ કરી શકો. ધેટ ઇઝ તમે એને લિંક લિસ્ટના ફોર્મમાં ઓર્ગેનાઇઝ કરશો તો એ નોન કન્ટિગ્યુઅસ સ્કેલાર આઇટમ્સ બનશે, વેક્ટર બનશે, સ્પેસીસ બનશે, રાઈટ. એના અંદર તમારે નોડ્સ ડિફાઇન કરવાના હશે, રાઈટ, અને એ નોડ્સની અંદર તમે વેલ્યુ ડિફાઇન કરી શકશો. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, નોન કન્ટિગ્યુઅસ એને એટલા માટે કહેવામાં આવે છે બીકોઝ આપણે અત્યારે જે પણ નોડ ક્રિએટ કરીએ છીએ એ નોડ પછી જો બીજો કોઈ નોડની જરૂર પડશે, મીન્સ બીજી કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની જરૂર પડશે, તો એ વખતે આપણે એ જગ્યા પર બીજો નવો નોડ ક્રિએટ કરી શકીએ. મીન્સ પહેલેથી આપણે લિંક લિસ્ટની અંદર એવું કશે સ્પેસિફાઈ નહીં કરીશું કે મારે ટોટલ નંબર ઓફ કેટલી વેલ્યુ સ્ટોર કરવી છે. મીન્સ ડાયનામિકલી રન ટાઈમ પર આપણે આ વસ્તુ ડિસાઇડ કરી શકીએ કે આપણે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરની અંદર કેટલા નોડ્સ ક્રિએટ કરવા છે. બીકોઝ આપણને ખબર છે કે બધા જ યુઝર્સની નીડ્સ એક સરખી નથી હોતી, રાઈટ. ઘણા યુઝર એવા હોય કે જેને 5 રેકોર્ડ સ્ટોર કરવા હોય, ઘણા યુઝર્સ એવા હોય કે જેને 10 રેકોર્ડ સ્ટોર કરવા હોય, રાઈટ. અને જો આપણે એ જગ્યા પર ફિક્સ કરી નાખીએ કે ફોર એક્ઝામ્પલ 8 રેકોર્ડ્સનું ફિક્સ લિંક લિસ્ટ બનાવી દઈએ તો 5 રેકોર્ડ્સ માટે તો ચાલી જશે, પણ 5 રેકોર્ડ્સમાં શું થશે, 3 નોડ્સ વેસ્ટ જશે. અને 10 રેકોર્ડ્સ માટે ચાલશે નહીં બીકોઝ આપણે લિંક લિસ્ટ ખાલી 8 રેકોર્ડ્સ માટે જ ક્રિએટ કરેલું છે. ધેટ્સ વાય લિંક લિસ્ટની અંદર એ ફેસિલિટી છે કે અકોર્ડિંગ ટુ યોર નીડ તમારે જેટલા નોડ્સ ક્રિએટ કરવા હોય એટલા નોડ્સ તમે રન ટાઈમ પર ક્રિએટ કરી શકો છો, રાઈટ. And only that you need to consider over here is કે તમે જે પણ નવો નોડ ક્રિએટ કરો છો, રાઈટ, એ નોડનું એડ્રેસ તમારે પ્રીવિયસ નોડની અંદર આપી દેવાનું. ધેટ ઇઝ ફર્સ્ટ નોડની અંદર સેકન્ડ નોડનું એડ્રેસ હશે, સેકન્ડ નોડની અંદર થર્ડ નોડનું એડ્રેસ હશે, થર્ડ નોડની અંદર ફોર્થ નોડનું એડ્રેસ હશે. લાઇકવાઇઝ તમે જેટલા પણ નોડ્સ ક્રિએટ કરો છો એ બધા જ નોડ્સના જે પણ એડ્રેસ હશે એ તમારે એના પ્રીવિયસ નોડની અંદર અસાઇન કરતા જવાનું. આનાથી શું થશે, આપણે જ્યારે ફર્સ્ટ નોડ એક્સેસ કરીએ છીએ, રાઈટ, અને આપણે જ્યારે સેકન્ડ નોડનું એડ્રેસ સર્ચ કરવા જઈશું ફર્સ્ટ નોડની અંદર, તો જો એમાં એડ્રેસ હશે ઇટ મીન્સ એ એમ કહે છે કે આના પછી સેકન્ડ નોડ છે, તો આપણે ડાયરેક્ટલી એ સેકન્ડ નોડની ઉપર જમ્પ કરીને એના અંદર જે રેકોર્ડ્સ આપણે સેવ કર્યા છે એને આપણે રિટ્રાઈવ કરી શકીશું, રાઈટ. અને જો આપણને એડ્રેસની અંદર કોઈ પણ વેલ્યુ નથી મળતી, નલ મળે છે, ઇટ મીન્સ હવે આ નોડની પછી, આ કરંટ નોડની પછી બીજો કોઈ પણ નવો નોડ આપણે ક્રિએટ કર્યો નથી, રાઈટ. સો ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ લિંક લિસ્ટ કે એક રેકોર્ડ સ્ટોર કરવો છે, 10 રેકોર્ડ સ્ટોર કરવા છે કે 1000 રેકોર્ડ સ્ટોર કરવા છે, અકોર્ડિંગ ટુ યુઝર્સ નીડ તમે લિંક લિસ્ટને બનાવી શકો. આનાથી બેનિફિટ એ પણ થશે કે મેમરી વેસ્ટ થશે નહીં. એક જ રેકોર્ડની જરૂર છે તો એક જ નોડ ક્રિએટ થશે, થાઉઝન્ડ્સ રેકોર્ડ સ્ટોર કરવાની જરૂર છે તો થાઉઝન્ડ્સ નોડ ક્રિએટ થશે, રાઈટ. ખાલી આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કરંટ નોડની અંદર નેક્સ્ટ નોડનું એડ્રેસ આપણે લખવાનું છે, નેક્સ્ટ નોડનું એડ્રેસ આપણે સ્પેસિફાઈ કરવાનું છે કે જેથી આપણે એક નોડ પરથી બીજા નોડની ઉપર જમ્પ કરી શકીએ અને બીજો રેકોર્ડ આપણે એક્સેસ કરી શકીએ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ લિંક લિસ્ટ. બીજી વસ્તુ એ પણ છે કે આપણે જ્યારે ડેટા સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ, રાઈટ, તો એ ડેટા સ્ટ્રક્ચરની અંદર ડિફરન્ટ લેવલ્સ ઓફ એબ્સ્ટ્રેક્શન પણ આપણે ડિફાઇન કરીએ છીએ. એબ્સ્ટ્રેક્શનનો મિનિંગ એ થાય કે જેટલી જરૂર હોય એટલી જ ઇન્ફોર્મેશન આપણે યુઝરને આપીએ છીએ, બીજી બધી કોઈ પણ વધારાની ઇન્ફોર્મેશન આપણે આપતા નથી. ફોર એક્ઝામ્પલ, યુઝરે 10 વેલ્યુ સ્ટોર કરવી છે, રાઈટ, તો હું એ 10 વેલ્યુ સ્ટોર કરવા માટે એરેનો પણ યુઝ કરી શકું છું, લિંક લિસ્ટનો પણ યુઝ કરી શકું છું ને સ્ટેકનો પણ યુઝ કરી શકું છું. મીન્સ કન્સેપ્ચ્યુઅલ મોડલ મેં ડેટા સ્ટ્રક્ચરનું શું યુઝ કર્યું છે, યુઝર ઇઝ નોટ કન્સર્ન અબાઉટ ઇટ, અને યુઝરને આપણે એ વેલ્યુ એ વસ્તુ કહેવાની જરૂર પણ નથી. ધેટ્સ વાય વી કેન સે કે આપણે અહીંયા ડિફરન્ટ લેવલ્સ ઓફ એબ્સ્ટ્રેક્શન્સ પણ આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બીકોઝ તમે કોઈ પણ સોફ્ટવેર યુઝ કરો છો, રાઈટ, તમે ડેવલપ કર્યું હશે તો તમને ખબર હશે કે તમે આ જગ્યા પર કયું ડેટા સ્ટ્રક્ચર યુઝ કર્યું છે. પણ જો તમે એ સોફ્ટવેર ડેવલપ નથી કર્યું,
રાઈટ? તો તમને કોઈ પણ જગ્યા પરથી એવું કશું ખબર નહીં પડશે કે અહીંયા કયું ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરીને બધી જ વેલ્યુઝ કે બધા જ રેકોર્ડ સ્ટોર કરેલા છે. રાઈટ? તમને પણ ખબર છે કે તમે જે પણ રેકોર્ડ્સ છે, ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયની ઇન્ફોર્મેશન તમારે મેન્ટેન કરવી છે. રાઈટ? જો એ પરમેનન્ટ ઇન્ફોર્મેશન તમારે મેન્ટેન કરવી છે એમ્પ્લોયની, તો તમે એને ડેટાબેઝમાં પણ સ્ટોર કરી શકો અને તમે એને ટેક્સ્ટ ફાઇલમાં પણ સ્ટોર કરી શકો. બીકોઝ ડેટાબેઝ પણ હાર્ડ ડિસ્ક પર જ સ્ટોર થશે અને ટેક્સ્ટ ફાઇલ પણ હાર્ડ ડિસ્ક પર જ સ્ટોર થશે. બટ ધ થિંગ ઇઝ ધેટ યુઝરને કશે ખબર નથી પડવાની, ધેટ ઇઝ એન્ડ યુઝરને કશે ખબર નથી પડવાની કે આપણે એકચ્યુઅલ ડેટા ક્યાં સ્ટોર કર્યા છે, ટેક્સ્ટ ફાઇલમાં સ્ટોર કર્યા છે કે ડેટાબેઝમાં સ્ટોર કર્યા છે. બીકોઝ યુઝરને તો એના ડેટા સાથે રિલેશન છે. રાઈટ? જ્યારે યુઝરને જોઈએ છે ત્યારે એ ડેટા રિટ્રાઈવ કરીને તમારે એને આપવાના છે. એને કોઈક ઓપરેશન પરફોર્મ કરવું છે તો એકોર્ડિંગ ટુ ધેટ તમારે એ પર્ટિક્યુલર ડેટા પર ઓપરેશન પરફોર્મ કરવાનું છે. રાઈટ? સો યુઝરને કોઈ જ કન્સર્ન નથી કે તમે કઈ જગ્યા પર કેવી રીતે એના ડેટાને રિપ્રેઝેન્ટ કરો છો. મીન્સ આપણે એ જગ્યા પર ડિફરન્ટ લેવલ્સ ઓફ એબ્સ્ટ્રેક્શન્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે સ્ટેકનો યુઝ કરો છો, મીન્સ ડેટા સ્ટ્રક્ચરનો જે કન્સેપ્ટ છે સ્ટેક, તમે એ વેમાં આખું તમારું જે પણ વેલ્યુઝ છે એ સ્ટોર કરવા માંગો છો. પણ સ્ટેક ખાલી તમે એક કન્સેપ્ટ યુઝ કરો છો. એ સ્ટેકનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે તમે એરેનો પણ યુઝ કરી શકો અને લિંક લિસ્ટનો પણ યુઝ કરી શકો. રાઈટ? સો ડિપેન્ડિંગ ઓન ધ લેવલ ઓફ ડિઝાઇન ડિટેલ્સ, ઇન્ટરનલ વર્કિંગ ઓફ ધ સ્ટેક સ્પેસિફાઈ કરવું છે કે નથી કરવું, એ તમે આ જગ્યા પર નક્કી કરી શકો. યુ કેન ડિટરમાઇન કે તમારે કેટલા લેવલ ઓફ ડિટેલ તમારે પ્રોવાઈડ કરવું છે. હું સ્ટેકને એરેનો યુઝ કરીને પણ બનાવી શકું અને લિંક લિસ્ટનો યુઝ કરીને પણ હું સ્ટેકનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકું. ધ થિંગ ઇઝ ધેટ મારે ઇમ્પ્લિમેન્ટ કરવો છે સ્ટેકનો કન્સેપ્ટ, પણ એ કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હું બીજું કોઈ પણ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરી શકું છું. ધેટ ઇઝ આઈધર આઈ કેન યુઝ એરે ઓર આઈ કેન યુઝ લિંક લિસ્ટ. રાઈટ? સો અહીંયા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ ડિઝાઇન ડિટેલ્સ છે એના લેવલને ધ્યાનમાં રાખીને તમારે ડિટરમાઇન કરવાનું છે કે તમારે સ્ટેક રિલેટેડ ઇન્ટરનલ વર્કિંગ સ્પેસિફાઈ કરવું છે કે નથી કરવું. રાઈટ? આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ આપણે ડિટરમાઇન કરવાના છે તો એના માટે આપણે ઇનફ ટાઈમ સ્પેન્ડ કરવો પડે. બીકોઝ ઘણી વખત એવું થાય કે આપણે ફોર એક્ઝામ્પલ યુઝ કર્યું છે સ્ટેક, પણ એ જગ્યા પર મે બી પોસિબલ સ્ટેકની જરૂર નહીં હોય, તમે સિમ્પલ એરેનો યુઝ કરતે તો પણ ઇટ વુડ બી ગુડ. તો આ જગ્યા પર આપણે શું નક્કી કરવાનું છે કે આપણે કયું ડેટા સ્ટ્રક્ચર યુઝ કરીશું. રાઈટ? મે બી પોસિબલ આલ્ગોરિધમ્સની અંદર મેનિપ્યુલેશનની પણ જરૂર પડે. તો એ બધા ઉપર આપણે પરફેક્ટલી ઇનફ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે એટ ધ ટાઈમ ઓફ ડિઝાઇનિંગ ધ ડેટા સ્ટ્રક્ચર. રાઈટ? અગેન આઈ રિપીટ, એટ ધ ટાઈમ ઓફ ડિઝાઇનિંગ ધ ડેટા સ્ટ્રક્ચર. જો આપણે ડેટા સ્ટ્રક્ચરને ડિઝાઇન કરતી વખતે ઇનફ ટાઈમ સ્પેન્ડ કરીશું તો આગળ જતા કોડિંગની અંદર એ બધી જ વસ્તુ માટે પાછો આપણે ટાઈમ વેસ્ટ કરવો પડશે નહીં. બીકોઝ આપણને ખબર છે કે ઓકે મારે આ રેકોર્ડ સ્ટોર કરવાના છે તો મારે એના માટે લિંક લિસ્ટનો યુઝ કરવાનો છે. ઇટ મીન્સ ડેવલપરે શું કરવાનું છે, લિંક લિસ્ટનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને રેકોર્ડ સ્ટોર કરી દેવાના છે. એ જગ્યા પર કોડિંગ ફેઝની અંદર ડેવલપરે એ વિચારવાનું નથી કે એણે ક્યાં ડેટા સ્ટોર કરવાના છે, બીકોઝ એની પાસે ડિઝાઇનની અંદર ઓલરેડી રેડી છે, એણે લિંક લિસ્ટની અંદર ડેટા સ્ટોર કરવાના છે. રાઈટ? સો જો આપણે પહેલેથી ડેવલપરને આ બધી જ વસ્તુ ડિઝાઇન કરીને આપી દઈશું તો આગળ બીજા બધા ફેઝિસની અંદર ઇટ વિલ બીકમ વેરી ઇઝી ફોર ધેમ ટુ ડુ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોફ્ટવેર. રાઈટ? ઓલરાઈટ. Now the another design concept is, that is the third design concept is software procedure. Again I repeat, third design concept is software procedure. Software procedure એ શેની ઉપર ફોકસ કરવાનું છે? પ્રોસિજરલ ડિટેલ્સની ઉપર ફોકસ કરવાનું છે અને એ પ્રોસિજરલ ડિટેલ્સ કોની છે? ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સની પ્રોસિજરલ ડિટેલ્સ છે.
Now what is module? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું હતું કે જ્યારે આપણે બહુ મોટું પ્રોબ્લેમ ડેફિનેશન છે એને આપણે નાના નાના પાર્ટ્સની નાના પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કરીએ છીએ અને એ પ્રોબ્લેમ્સ માટે પછી આપણે બીજા અલગ અલગ કમ્પોનન્ટ્સ બનાવીએ છીએ, રાઈટ? ધેટ કેન બી નોન એઝ અ મોડ્યુલ. ફોર એક્ઝામ્પલ, ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ માટે, રાઈટ, રિઝલ્ટ એક મોડ્યુલ છે, એક્ઝામ શેડ્યુલિંગ એક મોડ્યુલ છે, પછી સ્ટુડન્ટ્સ જે એક્ઝામ આપે છે એ પણ એક મોડ્યુલ છે, રાઈટ? સો ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલની પ્રોસિજરલ ડિટેલ્સ પર જે ફોકસ કરે છે that design concept is known as software procedure. Again I repeat, individual modules ની જે પણ procedural details છે, that is processing details છે, એ details ની ઉપર જે design concept focus કરે છે that design concept is known as software procedure, right? Now પ્રોસિજર એ કઈ કઈ વસ્તુ આ મીન્સ સોફ્ટવેર પ્રોસિજર જે ડિઝાઇન કન્સેપ્ટ છે એના અંદર આપણે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી શકીએ? That is sequence of events, right? Decision points, repetitive operations, right? Even તમે ડેટા ઓર્ગેનાઇઝેશન, એનું સ્ટ્રક્ચર, આ બધી જ વસ્તુ તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે જો સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સની વાત કરીએ તો સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સમાં શું થશે? એક્ઝામ શેડ્યુલ કરતા પહેલા તમારી પાસે એ પર્ટિક્યુલર એક્ઝામ જે સબ્જેક્ટની છે એ સબ્જેક્ટના ક્વેશ્ચન્સ તમારી સિસ્ટમમાં હોવા જોઈએ, રાઈટ? સો આખો સિક્વન્સ શું બને છે? તમારે પહેલા ક્વેશ્ચન બેંક મેનેજ કરવાની છે, ક્વેશ્ચન બેંક બની જાય એક્ઝામ રિલેટેડ, પર્ટિક્યુલર સબ્જેક્ટ રિલેટેડ, તો પછી તમે એક્ઝામને શેડ્યુલ કરી શકો. એક્ઝામ શેડ્યુલ થયા પછી એક્ઝામનું અપ્રુવલ લેવાનું છે, અપ્રુવલ મળ્યા પછી તમે એના માટે ક્વેશ્ચન પેપર સેટ કરી શકો અને ક્વેશ્ચન પેપર સેટ કર્યા પછી એકોર્ડિંગ ટુ ધ શેડ્યુલ સ્ટુડન્ટે એક્ઝામ આપશે અને એક્ઝામ આપ્યા પછી એનું રિઝલ્ટ જનરેટ થશે. હવે રિઝલ્ટ કોણ જોઈ શકશે? તો ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સ પણ જોઈ શકે અને ફેકલ્ટીને પણ ઓવરઓલ રિઝલ્ટ બધાનું ખબર પડશે, રાઈટ? મીન્સ આ બધી જ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ? કયા ઓપરેશન્સ રિપીટેટિવ ઓપરેશન્સ છે? ઓબ્વિયસલી એક્ઝામ શેડ્યુલિંગ એ બધા જ સબ્જેક્ટ માટે જેટલી વખત આપણે એક્ઝામ લઈશું એટલી વખત એ ઓપરેશન પરફોર્મ કરવા પડશે. એવું કશે પણ નહીં હશે કે એક વખત એક્ઝામ શેડ્યુલ કરી દીધી તે ફ્યુચરની અંદર જેટલી વખત એ એક્ઝામ આવશે સેમ શેડ્યુલનો યુઝ કરી શકીએ. નો, એવું પોસિબલ નથી, રાઈટ? સો ઘણા ઓપરેશન્સ એવા પણ હોઈ શકે કે જે રિપીટેટિવ ઓપરેશન્સ છે, રાઈટ? ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ, એના ઓર્ગેનાઇઝેશન રિલેટેડ પણ અહીંયા આપણે પ્રોસિજરલ ડિટેલ સ્પેસિફાઈ કરી શકીએ. ઘણી જગ્યા પર ડિસિશન્સ તમારે સેટ કરવાના હોય, ડિસિશન પોઈન્ટ્સ તમારે સ્પેસિફાઈ કરવાના હોય, રાઈટ? તો એ બધી વસ્તુ પણ તમે આ ડિઝાઇન કન્સેપ્ટની અંદર સેટ કરી શકો. ધેટ ઇઝ સોફ્ટવેર પ્રોસિજર એના ઉપર ફોકસ કરશે. પણ આ બધી જ વસ્તુ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ પ્રમાણે તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ થર્ડ ડિઝાઇન કન્સેપ્ટ, that is software procedure. All right. Now the fourth design concept is information hiding, right? Again I repeat, fourth design concept is information hiding. Now, as we know that the concept of modularity leads every software designer to a fundamental question. તમે જ્યારે મોડ્યુલારિટીને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો ત્યાં એક ક્વેશ્ચન અરાઇઝ થશે that how do we decompose a software solution to obtain the best set of modules? હું કેવી રીતે મારા સોફ્ટવેરના સોલ્યુશનને ડીકમ્પોઝ કરીશ, ડિવાઈડ કરીશ કે જેથી મને બેસ્ટ સેટ ઓફ મોડ્યુલ્સ મળે, રાઈટ? આ ક્વેશ્ચન કાયમ અરાઇઝ થઈ શકે છે જ્યારે આપણે મોડ્યુલારિટી કન્સેપ્ટનો યુઝ કરીશું ત્યારે. Because આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ, અગેન ધ સેમ એક્ઝામ્પલ, દેટ ઇઝ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ, રાઈટ? આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમને ડેવલપ કરવાની છે. મીન્સ એ જગ્યા પર આપણે મોડ્યુલારિટી કન્સેપ્ટનો યુઝ કરીશું અને જો આપણે મોડ્યુલારિટી કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ તો એ જગ્યા પર એવો ક્વેશ્ચન અરાઇઝ થઈ શકે કે આ જે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે એના સોલ્યુશન માટે તમે એને કેવી રીતે ડિવાઈડ કરશો, તમે એને કેટલા મોડ્યુલ્સની અંદર ડીકમ્પોઝ કરશો, કયા ટર્મ્સમાં કઈ ફંક્શનાલિટીઝનું ધ્યાનમાં રાખીને તમે મોડ્યુલ્સને ડિવાઈડ કરશો, રાઈટ? એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીકોઝ જો ઘણી વખત એવું થાય છે સ્ટુડન્ટ્સ કે
એવી રીતે મોડ્યુલ્સ ડિવાઈડ થઈ જાય છે કે જે ઓવરલેપ પણ થતા હોય, રાઈટ. અને આપણે મોડ્યુલારિટી કન્સેપ્ટમાં જોયું કે આપણે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સને અન્ડરસ્ટેન્ડ કરી શકતા હોવા જોઈએ, ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સને આપણે સમજી શકતા હોવા જોઈએ. મીન્સ જો ઓવરલેપિંગ મોડ્યુલ હશે તો ઓવરલેપિંગ મોડ્યુલનો મિનિંગ શું થાય કે એક મોડ્યુલને સમજવા માટે બીજા મોડ્યુલનો થોડો પોર્શન આપણને ખબર હોવી જોઈએ. ધેટ ઇઝ ધ ઓવરલેપિંગ કન્સેપ્ટ, રાઈટ. અને જો એવું થાય છે તો મોડ્યુલારિટી કન્સેપ્ટ આપણે નથી ઇમ્પ્લિમેન્ટ કરતા, એવું થશે એ જગ્યા પર, રાઈટ. સો આપણે જે પણ સોફ્ટવેરનું સોલ્યુશન છે, રાઈટ, એ ઓબ્ટેન કરવા માટે આપણે કેવી રીતે આખા સોફ્ટવેરને નાના નાના મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરીશું, રાઈટ, એ ક્વેશ્ચન અરાઇઝ થાય છે જો આપણે મોડ્યુલારિટી કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ તો, રાઈટ. તો એના માટે આ ઇન્ફોર્મેશન હાઇડિંગ જે પ્રિન્સિપલ છે એ શું સજેસ્ટ કરે છે? It suggests that modules be specified and designed so that information content within a module is inaccessible to other modules that have no need for such information, right? Simple terms માં હું તમને કહું તો ઇન્ફોર્મેશન હાઇડિંગ જે કન્સેપ્ટ છે, રાઈટ, એ શું સ્પેસિફાઈ કરે છે કે આપણે એવી રીતે મોડ્યુલ્સને સ્પેસિફાઈ કરવા જોઈએ, એને ડિઝાઇન કરવા જોઈએ કે એની અંદરની જે ઇન્ફોર્મેશન છે, પછી એ પ્રોસિજર હોય કે ડેટા હોય, મોડ્યુલની અંદરની જે પણ ઇન્ફોર્મેશન છે એ બીજું કોઈ પણ મોડ્યુલ એક્સેસ નહીં કરી શકતું હોવું જોઈએ જેને એ ઇન્ફોર્મેશનની જરૂર નથી, રાઈટ. અગેન આઈ રિપીટ, જેને એ ઇન્ફોર્મેશનની જરૂર નથી, રાઈટ, એવા કોઈ પણ મોડ્યુલ બીજા મોડ્યુલની ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકતા હોવા જોઈએ નહીં. તો આપણે એમ કહી શકીએ કે જો આપણે આ ઇન્ફોર્મેશન હાઇડિંગનો જે કન્સેપ્ટ છે એનો યુઝ કરીને જો આપણે મોડ્યુલ્સને ડિવાઈડ કરીશું તો આપણે બેસ્ટ સેટ ઓફ મોડ્યુલ્સ આપણે ડિફાઇન કર્યા છે એવું આપણે કહી શકીએ. Because information hiding concept આપણને શું સજેસ્ટ કરે છે? ઇટ સજેસ્ટ કે આપણે જે મોડ્યુલ સ્પેસિફાઈ કરીએ છીએ, જે ડિઝાઇન કરીએ છીએ, એમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે એ પર્ટિક્યુલર મોડ્યુલની ઇન્ફોર્મેશન બીજું કોઈ એવું મોડ્યુલ એક્સેસ નહીં કરી શકતું હોવું જોઈએ જેને એ ઇન્ફોર્મેશનની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન બેંક જે બનાવ્યું છે એ સ્ટુડન્ટને જરૂર નથી. અગેન આઈ રિપીટ, ક્વેશ્ચન બેંક જે બનાવ્યું છે એ સ્ટુડન્ટને જરૂર નથી. સ્ટુડન્ટને તો એક્ઝામ ટાઈમ પર એમાંથી જે થોડા ઘણા ક્વેશ્ચન રિટ્રાઈવ થશે ને એટલાની જ જરૂર છે. બીજી વસ્તુ, એડમિને એક્ઝામ અપ્રૂવ કરવા માટે, એક્ઝામનું શિડ્યુલ અપ્રૂવ કરવા માટે પણ ક્વેશ્ચન બેંકની જરૂર નથી, રાઈટ. તો આ જગ્યા પર જે એડમિનનું શિડ્યુલ અપ્રુવલ મોડ્યુલ છે એને અને ક્વેશ્ચન બેંક મોડ્યુલ છે એ બે વચ્ચે કોઈ પણ રિલેશન આપણે સેટ કરવાનું નથી કે એવી કોઈ પણ પ્રોસિજર આપણે નથી બનાવવાની કે એડમિનનું જે એક્ઝામ અપ્રુવલનું મોડ્યુલ છે તે ક્વેશ્ચન બેંકને એક્સેસ કરી શકે. નો, આપણે એવી કોઈ પણ પ્રોસિજર કે ડેટા આપણે સ્પેસિફાઈ કરવાના નથી, રાઈટ. સો આ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. We can say that the use of information hiding as a design criteria for modular system provides the greatest benefit when modifications are required during testing and later during software maintenance, right? આ જગ્યા પર એમ કહે છે કે જો આપણે ઇન્ફોર્મેશન હાઇડિંગ કન્સેપ્ટનો યુઝ કરીશું, રાઈટ, ઇન્ફોર્મેશન હાઇડિંગ ડિઝાઇન ક્રાઇટેરિયાનો યુઝ કરીશું મોડ્યુલર સિસ્ટમ માટે. મોડ્યુલર સિસ્ટમ મીન્સ એવી સિસ્ટમ કે જેને આપણે મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કર્યું છે તે. જો આપણે આ ઇન્ફોર્મેશન હાઇડિંગ કન્સેપ્ટનો યુઝ કર્યો હશે તો જે લેટર ફેઝિસ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના, દેટ ઇઝ ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ, એની અંદર આપણે ઘણો બધો બેનિફિટ થશે, રાઈટ. બીકોઝ જો આપણે એક મોડ્યુલને બીજા મોડ્યુલની સાથે કોઈ રિલેશન જ નથી આપતા કે એક મોડ્યુલના ડેટા આપણે બીજા મોડ્યુલની અંદર પાસ ઓન જ નથી કરતા, ઇટ મીન્સ કે આપણે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ ઇઝીલી ટેસ્ટ કરી શકીએ. જો એ પર્ટિક્યુલર મોડ્યુલની અંદર ચેન્જીસ આવે છે, મેન્ટેનન્સ આવે છે, તો એ પણ આપણે ઇઝી મેનરની અંદર કરી શકીએ. ધેટ્સ વાય જો આપણે ઇન્ફોર્મેશન હાઇડિંગ કન્સેપ્ટનો યુઝ કરીશું તો ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ ફેઝની અંદર પણ આપણને બહુ બધું હેલ્પફુલ
રહેશે, રાઈટ. સો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તમે અહીંયા જોશો તો એક કન્સેપ્ટ, એક ડિઝાઇન કન્સેપ્ટ બીજા ડિઝાઇન કન્સેપ્ટ સાથે રિલેટેડ છે. દેટ ઇઝ જો તમારે સારી મોડ્યુલારિટી ઇમ્પ્લિમેન્ટ કરવી છે તો એના માટે તમે ઇન્ફોર્મેશન હાઇડિંગ જે ડિઝાઇન કન્સેપ્ટ છે એનો યુઝ કરી શકો, રાઈટ. સો બધા જે પણ ડિઝાઇન કન્સેપ્ટ છે તે કશે ને કશે એકબીજાની સાથે રિલેટેડ છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ફોર્થ ડિઝાઇન કન્સેપ્ટ, that is information hiding, કે તમારે ડેટા અને પ્રોસિજર જ્યાં જરૂર નથી એ પાર્ટના એ સોફ્ટવેરના એ પાર્ટમાં તમે એ વસ્તુને હાઇડ કરી શકો અને જ્યાં જરૂર છે ત્યાં એ વસ્તુ તમે શો કરી શકો, right? All right, now the fifth design concept is abstraction. Abstraction આપણે પહેલા જ ડિસ્કસ કર્યું, right, કે what is abstraction? એ શું અલાઉ કરે છે ડિઝાઇનરને? It allows designer to focus on solving problem without being concerned about lower level details. મેં તમને પહેલા કીધું કે abstraction નો meaning શું થાય? જેને જેટલી ડિટેલની જરૂર છે એને એટલી જ ડિટેલ પ્રોવાઈડ કરવાની, વધારાની ડિટેલ એને પ્રોવાઈડ કરવાની જરૂર નથી, રાઈટ. સિમ્પલ એક એક્ઝામ્પલ આપો. તમે જો ટેલિવિઝન લેવા જાઓ છો, રાઈટ, તમે શોપની અંદર, શોરૂમની અંદર તમે ટેલિવિઝન લેવા જાઓ છો તો તમે ત્યાં ટેલિવિઝન લેવા જાઓ છો તો સેલ્સ પર્સનને શું કહેશો કે ફોર એક્ઝામ્પલ મારે સ્માર્ટ ટીવી જોઈએ છે, 52 ઇંચનું હોવું જોઈએ, રાઈટ, તમારે કર્વ જોઈએ છે કે ફ્લેટ જોઈએ છે, આટલી થોડી ઘણી ઇન્ફોર્મેશન તમે એને આપશો. પણ તમે એને એમ નહીં આપશો કે મારે એની ફોર એક્ઝામ્પલ સાઉન્ડ સર્કિટ આવી જોઈએ છે, એનું કલર સર્કિટ છે તે આવી હોવી જોઈએ, રાઈટ, એ સર્કિટ આવી રીતે વર્ક કરતી હોવી જોઈએ. નો, આવી ઇન્ફોર્મેશન કોઈ પણ પર્સન જે ટેલિવિઝન પરચેસ કરવા જાય છે એ પણ નથી આપતું. એની સાથે સાથે જે સેલ્સ પર્સન છે એ સેલ્સ પર્સન પણ આટલી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન જે એના ક્લાયન્ટ્સ છે, કસ્ટમર્સ છે, એને પ્રોવાઈડ કરતું નથી. બીકોઝ બધા જ ક્લાયન્ટને બધી ઇન્ફોર્મેશન સમજ પડે એવું હોતું નથી. એટલે કસ્ટમર્સને જેટલી ઇન્ફોર્મેશનનું કન્સર્ન છે કે કેટલી સાઇઝ હોવી જોઈએ ટેલિવિઝનની, કેવા ટાઈપનું હોવું જોઈએ, એ ફ્લેટ છે કે કર્વ શેપમાં છે, એટલી ઇન્ફોર્મેશનની કસ્ટમરને જરૂર છે તો એટલી જ ઇન્ફોર્મેશન આપણે એને પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. મીન્સ આપણે જ્યારે મોડ્યુલર સોલ્યુશનની અંદર આ વસ્તુ કન્સિડર કરીશું, મીન્સ આપણે એ જગ્યા પર ડિફરન્ટ લેવલ્સ ઓફ એબ્સ્ટ્રેક્શન આપણે આપવાનું છે જો આપણે મોડ્યુલર સોલ્યુશન કન્સિડર કરીએ છીએ તો, રાઈટ. એન્ડ ઇફ વી ટોક અબાઉટ હાઈએસ્ટ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન, highest level of abstraction ની અંદર શું હશે? A solution is stated in a broad terms using a language of problem environment. Highest level of abstraction ની અંદર ખાલી solution state કર્યું હશે, right, કે આ particular problem ને solve કરવા માટે કે કયું સોલ્યુશન તમે વિચારેલું છે, આટલી જ વસ્તુ આપણે હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન ની અંદર પ્રોવાઈડ કરીશું. અને એના પછી લોઅર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન ની અંદર બીજી વધારે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે એને પ્રોવાઈડ કરીશું. મીન્સ એકોર્ડિંગ ટુ ધ ડિફરન્ટ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન કેવી રીતે કઈ ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની છે, ઇટ વિલ અફેક્ટ ધ મોડ્યુલર સિસ્ટમ. અગેન આઈ રિપીટ, કયા લેવલ પર, કયા એબ્સ્ટ્રેક્શન લેવલ પર કેટલી ઇન્ફોર્મેશન તમારે પ્રોવાઈડ કરવાની છે એ તમારા મોડ્યુલર સોલ્યુશનને અફેક્ટ કરશે, રાઈટ. બીકોઝ ડિફરન્ટ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન ની અંદર જ્યારે આપણે ડિફરન્ટ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન ડેવલપ કરીએ છીએ, રાઈટ, તો એ બેઉ ટાઈપના એબ્સ્ટ્રેક્શન પર એ વર્ક કરશે. દેટ ઇઝ પ્રોસિજરલ એક્સેપ્શન એન્ડ ડેટા એબ્સ્ટ્રેક્શન, રાઈટ. તમે પહેલું આપણે વાત કરી હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શનની, તો હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે શું પ્રોવાઈડ કરવાનું છે કે જે પણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એનું કયું સોલ્યુશન આપણે વિચારેલું છે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. લોઅર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે શું ડિફાઇન કરવાનું છે કે વધારે ડિટેલ્ડ મેનરની અંદર આપણે સોલ્યુશનનું ડિસ્ક્રિપ્શન સમજાવવાનું છે. હવે આપણે એ જગ્યા પર પ્રોસિજરલ એક્સેપ્શન પણ કન્સિડર કરી શકીએ અને ડેટા એબ્સ્ટ્રેક્શન પણ આપણે કન્સિડર કરવાનું છે. Now what is procedural abstraction? Procedural abstraction refers to the sequence of instruction that have a specific and a limited function, right? જે પણ તમે પ્રોસિજર બનાવો છો
એ પ્રોસિજરની અંદર એના સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન છે તે એ પર્ટિક્યુલર ટાસ્કને સ્પેસિફિક હશે, રાઈટ? એ પર્ટિક્યુલર ફંક્શનના લિમિટમાં હશે. તમારે બીજું કોઈ પણ વધારાની ડિટેલ્સ અહીંયા સ્પેસિફાઈ કરવાની નથી. સિમ્પલ એક વાત કહું તો, ફોર એક્ઝામ્પલ, તમારે એમ્પ્લોયની સેલરી સ્લિપ જનરેટ કરવાની છે, રાઈટ? તો એમ્પ્લોયની સેલરી સ્લિપ જનરેટ કરવા માટે તમે ફંક્શનની અંદર એમ્પ્લોયનો નંબર, એમ્પ્લોયનું નેમ, એની બેઝિક સેલરી, પછી બીજા બધા જે હેડ્સ કેલ્ક્યુલેટ કરવાના હોય તે સેલરીની અંદર, રાઈટ? એટલી ઇન્ફોર્મેશન તમે આપો છો અને યુઝરને સેલરી સ્લિપ જનરેટ થયેલી મળે છે, રાઈટ? સો યુઝર ઇઝ ઓનલી કન્સર્ન અબાઉટ ઇનપુટ and output. User is not concerned about the procedural details કે આ વસ્તુ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ એને યુઝરને કોઈ પણ મતલબ નથી, રાઈટ? કોઈ કન્સર્ન નથી. બીકોઝ યુઝરને શું છે કે મેં આટલી વસ્તુ ઇનપુટ આપી, રાઈટ? એમ્પ્લોય રિલેટેડ ઇન્ફોર્મેશન મેં ઇનપુટ આપી તો મને એની સેલરી સ્લિપ જનરેટ કરીને આપવાની છે, રાઈટ? યુઝરને ખાલી આટલું જ કન્સર્ન છે, રાઈટ? સો એ શું કરશે? ઇનપુટ આપશે અને એના આઉટપુટ મળી જશે. હવે આ કેવી રીતે કેલ્ક્યુલેટ થયું એને યુઝર સાથે કોઈ કન્સર્ન નથી, રાઈટ? અહીંયા એક્ઝામ્પલ આપેલો છે કે આપણે ડોર ઓપન કરીએ છે તો શું થશે? આપણે કોઈને એમ કહીએ છે કે ઓપન ધ ડોર, રાઈટ? તો ઓપન ધ ડોર જે પ્રોસિજર છે, મીન્સ જે વસ્તુ પરફોર્મ કરવાની છે એમાં ઘણા બધા પ્રોસિજરલ સ્ટેપ્સ છે, right? For example, તમે કોઈને એમ કહો છો કે open the door, so what that person will do, that person will walk towards the door, right? The person will hold the knob, means એનું જે હેન્ડલ હશે તે હેન્ડલ પકડશે, નોબને ટર્ન કરશે, means લોક ખોલશે, ડોરને પુલ કરશે, રાઈટ? અને એના પછી એ ડોર ખોલ્યા પછી એ ડોરની બહાર જશે, રાઈટ? તો તમે ખાલી એક ઇન્સ્ટ્રક્શન આપી, ઓપન ધ ડોર. હવે એ ઓપન ધ ડોર જે ઇન્સ્ટ્રક્શન છે એને એ પર્ટિક્યુલર પર્સન કેવી રીતે એક્ઝિક્યુટ કરે છે તે એને મેટર કરે છે, રાઈટ? એ ચાલીને જાય છે કે દોડીને જાય છે એને તમારી સાથે કોઈ કન્સર્ન નથી. તમે ખાલી એને કીધું કે તારે ડોર ઓપન કરવાનું છે, રાઈટ? તો તમારે એની સાથે કન્સર્ન રાખવાનું કે તમારું ડોર ઓપન થઈ ગયું. કેવી રીતે ઓપન થયું, ઇટ ઇઝ નન ઓફ યોર કન્સર્ન, રાઈટ? સો ધીસ ઇઝ વે કે તમે એને પ્રોસિજરલ એબ્સ્ટ્રેક્શન કહી શકો કે તમે ખાલી એટલું કીધું કે ડોર ઓપન કરવાનું છે, કેવી રીતે ઓપન થયું એની પ્રોસિજરલ ડિટેલ અહીંયા સ્પેસિફાઈ કરવાની જરૂર નથી, રાઈટ? Another is data abstraction. A data abstraction is a named collection of data that describe a data object. Obviously, ડેટા ઓબ્જેક્ટ જે પણ છે એના રિલેટેડ જે પણ ડિસ્ક્રિપ્શન છે એ તમે ડેટા એબ્સ્ટ્રેક્શનની અંદર કન્સિડર કરી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે જે હમણાં ઓપન ધ ડોર એ જે આપણે પ્રોસિજર કન્સિડર કરી, રાઈટ? એમાં ડેટા એબ્સ્ટ્રેક્શન તમે ડોરને કહી શકો કે તમે ડોર રિલેટેડ ડેટા એબ્સ્ટ્રેક્શન તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે જે પર્સનને એમ કીધું છે કે ઓપન ધ ડોર, તો શું એ પર્સન એ પહેલા ઓપન કરતા પહેલા એનું મેઝરમેન્ટ લેશે કે કેટલું એનું હાઇટ છે, કેટલી વિડ્થ છે, કેટલી થિકનેસ છે, શેનાથી બનેલું છે, ફાઈબરથી બનેલો ડોર છે, વુડથી બનેલો ડોર છે, મેટલથી બનેલો ડોર છે, એનું જે નોબ છે તે કેવી રીતે બનેલું છે, એનું સ્ટાઇલ કેવી છે, એનું સ્ટ્રક્ચર કયું છે? નો, આવી કોઈ પણ ડિટેલ્સ આપણે આપવાની જરૂર નથી, રાઈટ? આપણે કન્સર્ન હોવા જોઈએ કે એક ડોર ઓપન કરે છે, રાઈટ? હવે એ ડોર ઓપન કરવા જે આમાં જે પ્રોસિજર છે ધેટ ઇઝ પ્રોસિજરલ પ્રોસિજરલ એબ્સ્ટ્રેક્શન, એના અંદર આપણે કોઈ પણ સિક્વન્સ નથી બતાવવાનું અને જે ડોર વિચ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડેટા ઓબ્જેક્ટ એ જગ્યા પર આપણે એ પણ નથી સ્પેસિફાઈ કરવાનું કે ડોર કયા ટાઈપનું છે, એનું ડાયમેન્શન શું છે, રાઈટ? એમાંથી આવી કોઈ પણ એના એટ્રીબ્યુટ્સ આપણે કોઈને કહેવાની જરૂર નથી, રાઈટ? જો આપણે આ બધા એટ્રીબ્યુટ્સ નથી સ્પેસિફાઈ કરતા, નથી બતાવતા, ધેન વી કેન સે કે આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, રાઈટ? બીકોઝ ઓબ્વિયસલી ડોર ઓપન કરવાને અને આ બધા જે એના એટ્રીબ્યુટ્સ છે એ બેને કોઈ કન્સર્ન નથી, બીકોઝ સિમ્પલ ઓપરેશન પરફોર્મ કરવાનું છે કે ડોર ખોલવાનો છે. હવે એ ડોર કેવો છે, એની હાઇટ, વિડ્થ એ બધા સાથે કોઈ કન્સર્ન હોતું નથી, રાઈટ? સો આપણે આ એબ્સ્ટ્રેક્શનનો જે કન્સેપ્ટ છે,
રાઈટ. એના અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જેને જેટલી ડિટેલ્સની જરૂર છે એટલી જ ડિટેલ્સ એને પ્રોવાઈડ કરવાની છે. વધારે પડતી ડિટેલ્સ કોઈને પણ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. મીન્સ હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન છે તો એ પ્રમાણે આપણે ડિટેલ સ્પેસિફાઈ કરીશું. લોઅર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન છે તો એ પ્રમાણે આપણે ડિટેલ સ્પેસિફાઈ કરીશું. અને એમાં પણ જો પ્રોસિજરલ એબ્સ્ટ્રેક્શન છે અને ડેટા એબ્સ્ટ્રેક્શન છે તો એકોર્ડિંગ ટુ ધેટ આપણે બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે. રાઈટ. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એબ્સ્ટ્રેક્શન. Now the another concept, right, that is the sixth concept is refinement, right? Now what is refinement? We can say it is the process of elaboration where the designer provides more details for each design components. As the name says, તમારે refine કરવાનું છે. Means હજી વધારે detail ની અંદર તમારે એને જોવાનું છે. Right? That's why refinement ને અહીંયા શું કીધેલું છે કે જે પણ design components છે, right? એના related આપણે વધારે પડતી details provide કરીએ છીએ, એને elaborate કરીએ છીએ. That process is known as refinement. Right? અને જો આપણે step wise refinement ની વાત કરીએ then it is top down approach. Top down approach કેવી રીતે થઈ શકે? For example, તમે એમ કેવો છો કે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે એને તમે બીજા નાના નાના મોડ્યુલ્સમાં ડિવાઈડ કર્યું. એ બધા નાના નાના મોડ્યુલ્સને તમે ફર્ધર ડિવાઈડ કર્યું. પછી એ મોડ્યુલ્સ રિલેટેડ તમે વધારે રિફાઇનમેન્ટ કર્યું કે એની વધારે પડતી તમે ડિટેલ્સ આપી. રાઈટ. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ટોપ ડાઉન ડિઝાઇન અપ્રોચ. રાઈટ. અને જો આપણે જે પણ આપણું પ્રોગ્રામિંગ છે રાઈટ એને આપણે સક્સેસફુલી ડેવલપ કરવું હોય રાઈટ તો જે પણ ડિફરન્ટ રિફાઇનિંગ લેવલ્સ છે રાઈટ એના અંદર બધી ડિટેલ્સ આપણે સ્પેસિફાઈ કરવી જોઈએ. રાઈટ. નાઉ હવે અહીંયા તમે જોશો ને તો આપણે એક બાજુ એમ કહીએ છીએ કે એબ્સ્ટ્રેક્શન આપવાનું છે અને બીજી બાજુ એમ કહીએ છીએ કે આપણે રિફાઇનમેન્ટ પણ કરવાનું છે. પણ આ જગ્યા પર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એબ્સ્ટ્રેક્શન કયા ટર્મ્સમાં કરવાનું છે. રાઈટ. મેં એમ નથી કીધું કે કોઈ પણ ઇન્ફોર્મેશન કોઈને જ બતાવવાની જરૂર નથી. મેં એબ્સ્ટ્રેક્શનમાં એવું નથી કીધું. મેં એવું કીધું કે જેને જે ઇન્ફોર્મેશનની જરૂર છે એને એટલી જ ઇન્ફોર્મેશન આપવાની. રાઈટ. સો ઓબ્વિયસલી રિફાઇનમેન્ટની અંદર પણ આપણે ડિટેલ્ડ મેનરની અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે જે પણ આપણે ડિફરન્ટ ડિઝાઇન કમ્પોનન્ટ્સ આપણે સ્પેસિફાઈ કરવાના છે એના માટે. રાઈટ. સો આના અંદર આપણે શું કરી શકીએ? યુ બિગિન વિથ અ ફંક્શન that is defined at the higher level of abstraction, right? That is the function or an information conceptually but provides no information about the internal working. જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે તમારે એમ્પ્લોયની સેલરી કેલ્ક્યુલેટ કરવાની છે તો સ્ટાર્ટિંગમાં તમે શું પ્રોવાઈડ કરશો? એ ફંક્શનનું નેમ કે કેલ્ક્યુલેટ સેલરી. રાઈટ. એ હાયર લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન છે. પછી તમે શું સ્પેસિફાઈ કરશો? The function or information conceptually but provides no information about internal working. તમે પહેલા ફંક્શનનું નામ સ્પેસિફાઈ કર્યું that is calculate salary. હવે તમે એ સ્પેસિફાઈ કરો છો કે calculate salary કયા પેરામીટર્સનો યુઝ કરશે, કયા આર્ગ્યુમેન્ટ્સ લેશે, that is employee number, employee name, એની સેલરી રિલેટેડ ઇન્ફોર્મેશન જે હેડ્સ કેલ્ક્યુલેટ કરવાના છે તે. રાઈટ. હવે એનું ઇન્ટરનલ વર્કિંગ અહીંયા સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. રાઈટ. પછી શું કરો છો? એના પછી તમે વધારે ડિટેલ્ડ મેનરની અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરો છો બીકોઝ ઓબ્વિયસલી ડેવલપરને તો આ બધી જ વસ્તુની જરૂર પડશે. રાઈટ. ડિઝાઇન ફેઝની અંદર આપણે ખાલી ડિઝાઇનિંગ કરીએ છીએ પણ ડિઝાઇનિંગ પરથી જે ડેવલપરે જે કોડિંગ કરવાનું છે that is implementation કરવાનું છે રાઈટ એના અંદર તો એને વધારે ડિટેલ્સની જરૂર પડશે. મીન્સ ધો વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ધ કન્સેપ્ટ ઓફ એબ્સ્ટ્રેક્શન પણ એની સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે રિફાઇનમેન્ટ પણ જરૂરી છે. જો રિફાઇન નહીં કરીશું તો ડિટેલ ટર્મ્સની અંદર આપણને કોઈ પણ વસ્તુ ખબર પડશે નહીં. રાઈટ. સો અહીંયા તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રાઈટ. સો આપણે જેમ હમણાં વાત કરી તેમ that abstraction and refinement are complementary concept.
રાઈટ. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ડિટેલ્સ નથી પ્રોવાઈડ કરવાની, બીજી બાજુ એમ કહીએ છીએ કે ના ઇલેબોરેટ કરવાનું છે, ડિટેલ્ડ મેનરની અંદર બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. તો હવે આ બે ટર્મ શું કરે છે? Abstraction enables you to specify procedure and data internally, but suppresses the need for outsiders to have knowledge of low level details. હવે અહીંયા તમને ધ્યાન આવ્યું હશે કે અહીંયા આપણે આઉટસાઇડર્સની વાત કરીએ છીએ. એટલે મેં જ્યારે તમને કેલ્ક્યુલેટ સેલરી ફંક્શનનો એક્ઝામ્પલ આપેલો તો એ જગ્યા પર મેં એન્ડ યુઝર વર્ડ યુઝ કરેલો, મેં ડેવલપર વર્ડ યુઝ નહીં કરેલો. એન્ડ યુઝર મીન્સ કે જે ખાલી એને યુઝ કરવાના છે, રાઈટ, જે બનાવવાના છે પર્ટિક્યુલર ફંક્શન, એને તો ઓબ્વિયસલી બધી ડિટેલ્સની જરૂર પડશે તો જ એ પર્ટિક્યુલર ફંક્શન બની શકે, રાઈટ. એટલે એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આઉટસાઇડર્સને લો લેવલ ડિટેલ્સ પ્રોવાઈડ કરવાની જરૂર નથી કે કેવી રીતે સેલરી કેલ્ક્યુલેટ થઈ, કયા ફોર્મ્યુલાથી સેલરી કેલ્ક્યુલેટ થઈ, એ એન્ડ યુઝરને જરૂર નથી. પણ ડેવલપરને આ વસ્તુની જરૂર પડશે કે કયા ફોર્મ્યુલાને યુઝ કરીને સેલરી કેલ્ક્યુલેટ કરવાની છે. ધેટ્સ વાય રિફાઇનમેન્ટ્સ હેલ્પ you to specify low level details as design progresses. So we can say that both the concepts allow you to create a complete design model as the design developed, right. આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ આપણે abstraction અને રિફાઇનમેન્ટ બેઉ કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ, રાઈટ, તો આપણે એક કમ્પ્લીટ ડિઝાઇન મોડેલ ડેવલપ કર્યું છે એવું આપણે એ જગ્યા પર કહી શકીએ. બીકોઝ એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે આઉટસાઇડર્સને ધ્યાનમાં રાખીને બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે અને રિફાઇનમેન્ટની અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ડિટેલ્ડ લેવલની અંદર બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. સો હિયર યુ નીડ ટુ કન્સિડર બોથ ધ કન્સેપ્ટ, though they are complementary to each other, right. આપણે એમ કહી શકીએ બેઉ ઓપોઝિટ છે, બટ એ બેઉ જે ઓપોઝિટ કન્સેપ્ટ છે it depends on the type of the user, it depends on the type of the functionality કે જેના રિલેટેડ તમે આ બધી વસ્તુ પ્રોવાઈડ કરો છો, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, એબ્સ્ટ્રેક્શન અને રિફાઇનમેન્ટ બેઉ વસ્તુ તમારે એઝ અ ડિઝાઇન કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે અને જો એ તમે વ્યવસ્થિત કરશો તો તમારી કમ્પ્લીટ ડિઝાઇન મોડેલ તમે ડેવલપ કર્યું છે એવું તમે કહી શકશો, રાઈટ. સો અપ ટિલ નાઉ આપણે કેટલા ડિઝાઇન કન્સેપ્ટ્સ જોયા? આઈ થિંક વી હેવ સીન 6 ડિઝાઇન કન્સેપ્ટ્સ, રાઈટ. that is first we have seen modularity, right. Modularity, after that we have seen data structure, then we have seen software procedure, then information hiding, then we have seen abstraction, and by the end we have seen refinement, right. Total 9 design concepts છે. એ 9 design concepts માંથી આપણે 6 design concepts અત્યાર સુધી complete કર્યા, right. So students, this is all about today's lecture. મારા એન્ડથી આજના લેક્ચરનું કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો અને એના પછી આપણે આપણો લેક્ચર એન્ડ કરીશું.